ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે સેમ 5 TYBSc નું યુનિટ નંબર 1 સિમેટ્રી. હવે સિમેટ્રીમાં અત્યાર સુધીમાં આપણે સિમેટ્રી એલિમેન્ટ બધા જોઈ લીધા. પોઈન્ટ ગ્રુપ જોઈ લીધું, પોઈન્ટ ગ્રુપ અને સિમેટ્રી એલિમેન્ટ આ બધું જોઈને આપણા લગભગ 20 લેક્ચર થયા છે અને એ કન્ટિન્યુ પ્લેલિસ્ટમાં આપેલા છે, બરાબર છે. તો એ પ્લેલિસ્ટમાં સિક્વન્સ વાઇઝ જ છે, એ જોજો, બરાબર છે. અને બીજી વસ્તુ, આગળના બીજા 4 કે 5 કે 6 લેક્ચર થશે, બરાબર છે. તો એ 5 કે 6 લેક્ચરમાં આજે આપણે જોવાનું છે કે અણુમાં કાર્ટેશિયન અક્ષો નક્કી કરવા માટેના ઝોફેના નિયમો, અથવા કોઈ પણ અણુ આપ્યો હોય તો તેમાં એક્સ અક્ષિસ, વાય અક્ષિસ અને ઝેડ અક્ષિસ નક્કી કરવા માટેના નિયમો, એટલે કે એને યામ પ્રણાલી પણ કહી શકાય. તો એમાં નિયમોમાં જોઈએ ને તો પહેલો જ રૂલ કહે છે કે આપણે પહેલી અક્ષિસ નક્કી કરવાની હોય 3 પ્રકારની અક્ષિસો હોય, એક્સ અક્ષિસ, વાય અક્ષિસ અને ઝેડ અક્ષિસ. તો પહેલી આપણે અક્ષિસ નક્કી કરવાની હોય તો ઝેડ અક્ષિસ નક્કી કરવી, એટલે કે આપણે કોઈ પણ મોલેક્યુલ કે અણુ આપ્યો હોય તો પહેલી નક્કી કરવાની અક્ષિસ કઈ? ઝેડ અક્ષિસ. તો રૂલ એવું કહે છે કે જો અણુમાં આમાં 3 રૂલ છે, એમાં પહેલો રૂલ છે, એમાં ઝેડ અક્ષિસ નક્કી કરવાના રૂલ છે, એમાં પહેલો રૂલ છે જો અણુમાં એક જ ભ્રમણકક્ષ આવેલી હોય, જો અણુમાં એક જ ભ્રમણકક્ષ આવેલી હોય તો તે અક્ષને, એટલે કે આપણે કોઈ પણ અણુ લેતા હતા એમાં આપણે અક્ષિસ પસાર કરતા હતા, બરાબર. અક્ષિસ એટલે કે એને અનુલક્ષીને ભ્રમણ આપતા હતા. તો એમાં એક જ અક્ષિસ એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષ જે આપેલી હોય, તો એક જ અક્ષિસ મુખ્ય ભ્રમણ અક્ષ જ હાજર હોય તો તેને ઝેડ અક્ષ ગણવામાં આવે છે, બરાબર. જો અણુમાં એક જ અક્ષિસ આવેલી હોય તો તેને ઝેડ અક્ષ ગણવામાં આવે. એ કઈ રીતે તે મેં કહું છું, એક જ સેકન્ડ. જો અણુમાં એક જ અક્ષિસ આવેલી હોય તો તેને ઝેડ અક્ષ ગણવામાં આવે છે. જો અણુમાં એક કરતા વધારે ભ્રમણ અક્ષો આવેલી હોય તો વધારે એન વાળી, લખું છું મેં પોઈન્ટ, જો અણુમાં એક કરતા વધારે ભ્રમણ અક્ષ આવેલી હોય, વધારે ભ્રમણ અક્ષ આવેલી હોય તો વધારે એન વાળી એટલે કે ઊંચા વધારે એન વાળી, એટલે કે અક્ષિસનો ક્રમ જેટલો ઊંચો તેને ઝેડ અક્ષ કહેવાની. તો વધારે એન વાળી અક્ષને એટલે કે CN ને, સપોઝ C2 હોય ને C3 હોય તો આપણે મુખ્ય વધારે એન વાળી કઈ કહેવાશે? C3 જ કહેવાશે. C2 ને C3 બે હોય તો વધારે એન વાળી કઈ કહેવાય? C3 જ કહેવાય. તો વધારે એન વાળી અક્ષને ઝેડ અક્ષ ગણવામાં આવે છે. મોલેક્યુલ આપણે જોઈશું, સોલ્વ કરીશું એટલે ખબર પડશે, પણ પહેલા મેં રૂલ લખી દઉં. અને જો વધારે એન વાળી અક્ષિસો એક કરતા વધારે હોય, ત્રીજો પોઈન્ટ દેખાશે, જો વધારે
એન વાળી અક્ષો એક કરતા વધારે હોય, એક કરતા વધારે હોય તો એટલે કે એન ઊંચા ક્રમ વાળી તો થઈ ગઈ, પણ ઊંચા ક્રમ વાળી સપોઝ C3 ત્રણ હોય તો કઈને મુખ્ય ગણવી, એટલે કે કઈને z અક્ષ કહેવી, તો તેવા અણુમાં તો એક કરતા વધારે હોય તો તેવા અણુમાં વધારે પરમાણુમાંથી પસાર થતી, એટલે કે વધુમાં વધુ, એટલે કે અણુમાં વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થતી, પરમાણુમાંથી પસાર થતી અક્ષને z અક્ષ કહેવામાં આવે છે. તો આ z અક્ષ નક્કી કરવાના 3 રૂલ થયા. જો અણુમાં મુખ્ય ભ્રમણાક્ષ એક જ હાજર હોય, એક જ અક્ષીસ હાજર હોય તો તેને z કહી દો, બરાબર. પહેલી નક્કી કરવાની યામ પ્રણાલીમાં આવે, એટલે કે x y z યામ પ્રણાલી, એટલે કે આપણી થશે x y અને z, બરાબર. તો x અને y અને z અક્ષીસો સ્વરૂપે દર્શાવવાની. તો z અક્ષ નક્કી કરવાનો રૂલ એવો છે કે જો અણુમાં એક જ ભ્રમણ અક્ષ હોય તો એ ભાઈને z કહી દો, એ ભાઈને શું કહી દો? z કહી દો. બીજી વસ્તુ કે અણુમાં જો એક કરતા વધુ અક્ષો આવેલી હોય, એક કરતા વધારે ભ્રમણ અક્ષ આવેલી હોય તો વધારે એન વાળી અક્ષીસ હોય તેને z કહો, એટલે કે ઊંચો ભ્રમણાંક કેવો હોવો જોઈએ? ઊંચો. C3 હોય ને C4 હોય તો આપણે z કોને કહીએ? C4 ને કહીશું. કોને કહીશું? C4 ને. એક જ સેકન્ડ. C4 ને આપણે z કહી દઈશું. ત્યાર પછી આગળ ત્રીજો પોઈન્ટ ભાઈનો કહે છે એવું કે અણુમાં n વાળી, એટલે કે C4 ટોટલ 3 હોય તો 3 C4 હોય તો કોને આપણે z કહેવી? તો સૌથી વધારે પરમાણુમાંથી પસાર થાય તેવી અક્ષને z અક્ષ ગણો, બરાબર. તો આ z અક્ષ નક્કી કરવાના રૂલ થયા. હવે એના પછી છે x અક્ષ નક્કી કરવાના રૂલ. તો બીજો પોઈન્ટ લખું, x અક્ષ નક્કી કરવાના નિયમો. હવે x અક્ષ કેવી રીતે ગણવી? તો x અક્ષ નક્કી કરવી તો આના પર ડિપેન્ડ છે. જો અણુ સમતલીય હોય અને z અક્ષ સમતલમાં જ આવેલી હોય, લખું છું. જો અણુ સમતલીય હોય, જો અણુ કેવો હોય? સમતલીય હોય. ખબર પડે? સમતલીય અણુ તો ખબર જ છે. અણુ સમતલીય હોય એટલે કે એક જ સમતલમાં અણુ આવેલો હોય, અણુ સમતલીય હોય અને z અક્ષ પણ એ જ સમતલમાં આવેલી હોય, એટલે કે આ જ z અક્ષ પણ આ જ સમતલમાં આવેલી હોય તો તે સમતલને લઉં, એટલે કે સપોઝ મેં ઉદાહરણ લઉં કે H2O છે, સપોઝ આ રહ્યું, બરાબર. H2O મુખ્ય ભ્રમણાક્ષ નક્કી કરીએ તો મુખ્ય ભ્રમણાક્ષ કેવી થાય? ખબર જ છે આપણને કે 2 રોટેશન થાય, એટલે કે અહીંયા આ મુખ્ય ભ્રમણાક્ષ હશે, બરાબર. મુખ્ય ભ્રમણાક્ષ તો આને Cn બરાબર C2 કે હશે. હવે રૂલ એવું કહે છે, આ z અક્ષ નક્કી કરવાનો નિયમ એવું કહે છે કે આનાથી હવે C2 સિવાયની બીજી અક્ષીસ આમાં હાજર છે,
નથી. તો આને આ ભાઈને આપણે કઈ એક્સિસ કહી દેવાશે? આ C2 તો જ કહેવાય છે, પણ આને Z કહેવાશે. C2Z કઈ કહેવાશે? C2Z. એટલે કે આને Z એક્સિસ પણ કહી શકાય. એટલે કે આને CN ના લખે તો આને કહેવાશે શું? C2. C2 તો હતી પણ Z કહેવાશે, કેમ કે એક જ એક્સિસ હાજર હોય તો Z જ ગણવામાં આવે. હવે Z અક્ષ નક્કી થઈ ગઈ. પછી બીજી વસ્તુ, જો અણુ સમતલી હોય તો અણુ એક જ બોર્ડના સમતલમાં છે. હવે અને Z અક્ષ પણ આ જ સમતલમાં, તો આ બોર્ડના સમતલમાં Z અક્ષ પણ છે, તો આવેલી હોય આ જ સમતલમાં આવેલી હોય તો આગળ છે તે સમતલને લંબ અક્ષ, તે સમતલને લંબ અક્ષ x અક્ષ લેવી. એટલે કે આ જે બોર્ડનું સમતલ આવ્યું આને આપણે કઈ અક્ષ કીધી? આને Z કીધું. તો આ સમતલ બોર્ડના સમતલમાં તો આપણે x અક્ષ કેવી લેવી પડે? અને લંબ લઈએ. લંબ એટલે કેવી? સમતલની બહાર આવે એવી. તો આ આવશે આમ સમતલની આગળ અને આ રીતે સમતલની પાછળ. તો આ જે થશે કઈ અક્ષ કહેવાશે? x અક્ષ. કઈ કહેવાશે? x અક્ષ. અને C2Z કહેવાય કેમ કે Z અક્ષની દિશામાં છે. એટલે કે Z અક્ષ નક્કી થઈ, આમ ઊભી નક્કી કરી, કઈ થઈ? આમ Z થઈ. તો સમતલની બહાર આવતી તેને કઈ કહેવાય? x. તો સમતલને લંબ x અક્ષ લેવી. બીજો રૂલ છે ભાઈનો કે જો અણુ સમતલીય હોય અને Z અક્ષ સમતલને લંબ હોય, બીજી કન્ડિશન, અણુ કેવો? સમતલીય હોય અને અણુ કેવો? સમતલીય હોય અને Z અક્ષ સમતલને કેવો હોય? સમતલને લંબ હોય. કેવી હોય? લંબ હોય. તો લંબ હોય તો x અક્ષ અણુના સમતલમાં જ હોય. તો x અક્ષ અણુ જે સમતલમાં છે, અણુના સમતલમાં જ હોય. અને ઉદાહરણ લઈને જોવું હોય તો જોઈ શકાય. આમ ખબર પડી ગઈ કે પહેલો રૂલ કેવું કીધું કે જો અણુ કેવો હોય? સમતલી હોય. એટલે કે એક સમતલમાં છે H2 અણુ. હવે Z અક્ષ કેવી છે? આ જ સમતલમાં છે. તો આ સમતલમાં જ આવી ગઈ Z અક્ષ. મુખ્ય ભ્રમણ આને કીધી આપણે, બરાબર. તો તે સમતલને લંબ અક્ષને કઈ કીધી આપણે? x અક્ષ કીધી. હવે બીજી વસ્તુ કે અણુ કેવો હોય? સમતલીય. એટલે કે ઉપર દેખાશે, અહીંયા દેખાશે. મેં દોરું છું એક અણુ. સપોઝ આપણી જોડે કોણ છે? બેન્ઝીન. લો બેન્ઝીન. અક્ષિસ કઈ? મુખ્ય ભ્રમણ અક્ષ. આ કઈ થઈ? CN બરાબર 6 થઈ. મુખ્ય ભ્રમણ અક્ષ આમ લંબ આવશે. તો આમ અમે દોરી જે લંબ જ છે, આમ બતાવતી હતી. તો આ અક્ષિસ, આ લંબ અક્ષિસને મેં કઈ કહું? Z કહું. એટલે કે આમ છે. તો આપણે x અક્ષિસ કેવી લેવી પડે? તો x અક્ષિસ લેવી હોય તો કેવી? x અક્ષિસ લેવી હોય તો કેવી થાય? એ આ જ સમતલમાં જો આ લંબ હોય, એટલે કે આપણી Z અક્ષિસ કેવી બહાર આવતી છે, તો એને લંબ એટલે કે આમ અક્ષિસ આવે તેને કેવી કહેવાય? x અક્ષિસ. ખબર પડી? એક આમ છે, એક આમ છે અને એક બીજી ઊભી છે. એટલે કે Z અક્ષિસ બહાર સાઈડ અને આ વ્હાઈટ વાળી પેન દેખાય અને આ બ્લુ વાળી પેન. તો બ્લુ વાળી એટલે કે Z અક્ષિસ આ બહાર સાઈડ, તો આમ આવશે. કારણ કે ત્રણ અક્ષિસો એકબીજાના 90 ના એંગલે હોય, બરાબર. ત્રીજો રૂલ એટલે કે જો અણુ સમતલીય ન હોય, એટલે કે અણુ, હવે બે વસ્તુ બંનેમાં અણુ સમતલીય છે. જો અણુ સમતલીય ન હોય તો તેમાં પણ વધુમાં વધુ પરમાણુ, એટલે કે તેમાં પણ
આમાં કન્ડિશન એપ્લાય છે એક્સ અણુના સમતલમાં જ હોય અને વધુ પરમાણુ માંથી પસાર થાય એમ લો. ખબર પડી? એટલે કે કેવું રીતે વધારે પરમાણુમાંથી પસાર થતી પણ હોવી જોઈએ. તો અહીંયા મેં આમ છે આપણી લંબ અક્ષિસ આમ છે બરાબર, તો મેં આમ બી લઈ શકતો ને, પણ કન્ડિશન એપ્લાય શું વધારે, તો આ કાર્બન પરમાણુમાંથી પસાર થાય, આ કાર્બનમાં બંનેમાંથી થાય છે એટલે એક અક્ષિસ કહેવાશે. ત્યાર પછી ત્રીજો નિયમ એવું કહે છે કે અણુ સમતલીય ન હોય, કન્ડિશન એપ્લાય અણુ સમતલીય ન હોય તો તેમાં વધુમાં વધુ પરમાણુ સમાવતો હોય તે સમતલને ધ્યાનમાં લઈ અણુ સમતલીય ન હોય, એટલે કે અણુ એક જ સમતલમાં ન હોય તો વધુમાં વધુ પરમાણુ, એટલે કે વધુમાં વધુ પરમાણુ ધરાવતું સમતલ, એટલે કે સૌથી વધારે પરમાણુ હોય એવું સમતલ આપણે ધ્યાનમાં લેવાનું. ધરાવતું સમતલ ધ્યાનમાં લઈ રૂલ નંબર 1 એટલે કે 1 અને 2, એટલે કે આ ઉપર લખ્યા આ પહેલો અને બીજો નિયમ, પહેલો ફર્સ્ટ એન્ડ સેકન્ડ નિયમનું ફર્સ્ટ અને સેકન્ડ નિયમોનો ઉપયોગ કરીને એક્સ અક્ષ નક્કી કર્યું. ફર્સ્ટ અને સેકન્ડ નિયમનો ઉપયોગ કરી એક્સ અક્ષ નક્કી કરો. બરાબર છે? તો આ નિયમ નોટ ડાઉન કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? દેખાય છે કમ્પ્લીટ જ છે. તો બે અક્ષિસો નક્કી થઈ ગઈ. કઈ રીતે? એક એક્સ અક્ષિસ કઈ, એટલે કે આ નોટ ડાઉન કરવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, મેં થોડો સાઈડ પર ખસી જાઉં છું. બરાબર? તો નિયમ છે પહેલો ઝેડ અક્ષ. જો અણુમાં એક જ ભ્રમણ અક્ષ આવેલી હોય, એક જ ભ્રમણ અક્ષ, તો તેને ઝેડ અક્ષ કહેવી. પરંતુ બીજી વસ્તુ કે એક કરતાં વધુ ભ્રમણ અક્ષ આવી હોય તો સૌથી ઊંચા ક્રમવાળી ભ્રમણ અક્ષને આપણે ઝેડ અક્ષિસ કહેવાની. બરાબર? મેં મોલેક્યુલ સોલ્વ કરીશ એટલે તમને ખબર પડશે. ત્યાર પછી જો વધારે એનવાળી, એટલે કે ઊંચા ક્રમવાળી વધારે અક્ષિસો આવેલી હોય, સપોઝ CN બરાબર C4 ધરાવતી ટોટલ 3 અક્ષિસ હાજર હોય, બરાબર, તો સૌથી વધારે પરમાણુમાંથી પસાર થાય તેને ઝેડ અક્ષિસ કહો. બરાબર? તો આ ઝેડ અક્ષિસ નક્કી કરી. હવે ઝેડ અક્ષિસ નક્કી કરી એના પરથી આપણે કઈ અક્ષિસ નક્કી કરવાની? એક્સ અક્ષિસ. એક્સ અક્ષિસ નક્કી કરવાના રૂલ છે 3 રૂલ છે. પહેલો રૂલ એવું કહે છે કે જો અણુ સમતલીય હોય અને ઝેડ અક્ષિસ પણ સમતલમાં હોય, એટલે કે એક જ સમતલમાં હોય, બોર્ડના સમતલમાં છે તો બોર્ડના સમતલમાં જ આ રહ્યું. તો આ બોર્ડના સમતલમાં બંને છે, અણુ પણ એક જ સમતલમાં અને અક્ષિસ પણ એક જ સમતલમાં, તો આપણે એક્સ અક્ષિસ કઈ નક્કી કરવાની? એ સમતલને લંબ. તો આ રહી એક્સ અક્ષિસ, એ સમતલને લંબ આવી. ત્યાર પછી બીજો રૂલ એવું કહે છે કે અણુ સમતલીય હોય અને ઝેડ અક્ષિસ લંબ હોય તો એક્સ અક્ષિસ એવી નક્કી કરો કે એ ઝેડ અક્ષિસ, એટલે કે એ સમતલને, એટલે કે આ અક્ષિસ જે ઝેડ અક્ષિસને લંબ, પરંતુ કન્ડિશન એપ્લાય કઈ? ઝેડ અક્ષ ના સમતલને લંબ હોય પરંતુ એક્સ અક્ષ સમતલમાં જ હોય, એટલે કે જે મોલેક્યુલ છે એના સમતલમાં જ લો, પણ કન્ડિશન એપ્લાય આ રેડથી લગી વધુ પરમાણુમાંથી પસાર થાય એવી લો. બરાબર? જો અણુ સમતલીય ન હોય તો વધુમાં વધુ પરમાણુ ધરાવતું સમતલ ધ્યાનમાં લો. અને રૂલ નંબર 1 અને 2, એટલે કે આ બે રૂલ ફોલો કરે એ રીતે એક્સ અક્ષિસ નક્કી કરો. હવે ત્રીજો આપણે ઝેડ અક્ષિસ નક્કી કરી, એક્સ અક્ષિસ નક્કી કરી. હવે વાય અક્ષિસ કેવી રીતે નક્કી કરાય? તો એકદમ સિમ્પલ છે. ઝેડ અક્ષિસ, આપણી ઝેડ અક્ષિસ આ કઈ આવી? આ બોર્ડના સમતલમાં આવી. બરાબર? ઝેડ અક્ષિસ કેવી છે? આ આપણા બોર્ડના સમતલમાં, આ મોલેક્યુલની વાત કરું. બરાબર?
તો ઝેડ એક્સિસ બહારના સમતલમાં એક્સ એક્સિસ કેવી છે, આમ લંબ છે, એક્સ એક્સિસ આવી છે, તો વાય એક્સિસ કેવી લેવી, તો આ બે એક્સિસને લંબ કેવી, આ ઝેડ એક્સિસ એટલે કે આમ છે, બીજી કેવી છે આમ પાછળની સાઈડે, તો ત્રીજી આપણી એક્સિસ કેવી હશે, તો દેખાય છે, તો ઝેડ અક્ષ અને આમ હશે, તો ઝેડ અક્ષ અને એક્સ અક્ષ નક્કી કરતા બંનેને લંબ અક્ષને વાય અક્ષ કહે છે. ક્યાં લખું, અહીંયા નીચે દેખાશે, નહીં દેખાય તો આ ભૂસું છું મેં, છેલ્લી અહીંયા ભૂસીને અહીંયા લખ દો, આટલા બોક્સમાં લખી શક. તો ઝેડ અક્ષ એટલે તમારો રૂલ કમ્પ્લીટ થઈ જાય એક જ બોર્ડમાં. પછી આપણે મોલિક્યુલ સોલ્વ કરીએ. વાય પહેલી એક્સ અક્ષ નક્કી કરી, બીજી અને ત્રીજી આ ત્રીજી વાય અક્ષ નક્કી કરવી. હવે વાય અક્ષ નક્કી કરવી તો રૂલ એકદમ સિમ્પલ છે કે ઝેડ અક્ષ અને એક્સ અક્ષ નક્કી કર્યા બાદ આ બંનેને લંબ ઝેડ અક્ષ અને એક્સ અક્ષ નક્કી કર્યા બાદ આ બંને ને લંબ અક્ષ ને વાય અક્ષ કહીશું, વાય અક્ષ કહીશું, બરાબર, વાય અક્ષ કહીશું. એટલે કે ઝેડ અક્ષ અને એક્સ અક્ષને નક્કી થઈ જશે, એના પરથી આપણે વાય અક્ષ એટલે કે ઝેડ અક્ષ અને એક્સ અક્ષને લંબ દોરીશું તો એ થશે, બરાબર છે. તો આપણે ઉદાહરણ ફરીથી એકવાર જોઈ લઈએ એટલે કે કઈ રીતનું છે તે. મેં આ ભૂસું છું, ઝેડ અક્ષ નક્કી કરવાના રૂલ સ્ક્રીનશોટ લઈને લખી લેજો ભાઈ, બરાબર છે. બુકમાં આપ્યા છે પણ અડધું આલ્યું છે, તો આ બેટર રહેશે. બેટર એટલે એકદમ સારી રીતે, કેમ કે બુકમાં આવ્યું છે બધું અડધું લાગે છે, ડાયરેક્ટ જ કહી દીધું છે મુખ્ય ભ્રમણ અક્ષ ઝેડ અક્ષ. તો એવું નહીં, ઊંચા ક્રમવાળીને ઝેડ અક્ષ કહેવાય, એટલે ઊંચા ક્રમવાળી એટલે મુખ્ય જ આવે, વાંધો નહીં. તો બી આ રૂલ લખશો તો બેટર રહેશે, સ્ક્રીનશોટ લઈને લખી લેજો, બરાબર. તો લેક્ચર જોતા હોય તો નોટ ડાઉન કરતા રહેજો ભાઈ, ડાયરેક્ટ ખાલી ગમે તે બેહીને જોઈ ના લેતા, નોટ ડાઉન પેન ને લઈને બેસજો તો જ મજા આવશે, નહીં તો ખબર નહીં આ મેં ભણાવ્યું તે વેસ્ટ જાય કે ખબર નહીં કઈ જાય, એ તમારા પર ડિપેન્ડ છે, કેમ કે મેં મારું કામ તો કરતો રહીશ. હવે હા જોડો, આપણે મોલેક્યુલ લઈએ. એક સિમ્પલ મોલેક્યુલ લઉં છું H2O, ફરીથી H2O. એની મુખ્ય એક જ એક્સિસ છે, એમાં CN બરાબર C2, બરાબર. હવે આનાથી ઊંચા ક્રમવાળી તો એક્સિસ નહીં, તો એક જ ભ્રમણ અક્ષ હાજર હોય તો તેને કઈ અક્ષ કહેવાય, ઝેડ અક્ષ. કઈ કહેવાની, ઝેડ એક્સિસ. તો મેં કહી દઉં આ ભાઈને ઝેડ એક્સિસ, તો કહી દઈએ ઝેડ. તો આ એક્સિસ જે થશે તેને કહેવાશે ઝેડ એક્સિસ. હવે આ ઝેડ અક્ષ થઈ, ત્યાર પછી જો અણુ સમતલીય હોય એટલે કે અણુ આપણો મોલેક્યુલ આવે છે બહારના સમતલમાં અને ઝેડ અક્ષ પણ તે જ સમતલમાં હોય, તો તે સમતલને લંબ અક્ષ એવી એક્સ અક્ષ કહેવાની. તો આપણો આ ઝેડ અક્ષ એ સમતલમાં જ છે બહારના, તો એક્સ અક્ષ કહી લે લંબ એટલે કે આમ બહાર આવતી, તો મેં દોરું બહાર આવતી, ડોટેડ લાઈનથી દોરું. તો આ એક્સિસ થશે આપણી એક્સ એક્સિસ. કઈ થશે, એક્સ એક્સિસ. ત્યાર પછી ત્રીજું આપણી બે એક્સિસ આવી ગઈ, એક ઝેડ એક્સિસ એટલે કે આમ આવી, એક જ સમતલમાં આમ ઝેડ એક્સિસ આવી, અને એક્સ એક્સિસ કેવી આવી, આમ બહાર આવી. તો આપણી વાય અક્ષ દોરવી તો કેમની આવશે, આમ થશે, સિમ્પલ છે. દોરીએ, આ ઝેડ એક્સિસ આમ ઊભી આવી, બરાબર. એક્સ એક્સિસ કેવી આવી, સમતલને બહાર આવી આમ, તો વાય એક્સિસ આમ આવશે. તો એક્સ વાય અને ઝેડ નક્કી થઈ ગયા, બરાબર છે.
આ એક્સ વાય ઝેડ કેમ નક્કી કરવાનું એટલા માટે કે આગળ આપણે જોવાનું છે ગુણાંક કોષ્ટક. હવે ગુણાંક કોષ્ટકમાં એક્સ વાય ઝેડ અક્ષિસ નક્કી કરવી જ પડશે. કોઈ બી મોલેક્યુલ સોલ્વ કરવાનો આવે તો તે નક્કી કરવી જ પડે. હવે બીજો એક મોલેક્યુલ જોઈએ, એકદમ સિમ્પલ છે પરંતુ થોડો બીજું આપણે બીજું લીધું હતું બેન્ઝીન. બેન્ઝીન નહીં લેવું, BCl Cl Cl. તો મુખ્ય પ્રમાણક કેવી હતી? Cn બરાબર C3 બરાબર 120 નું રોટેશન, એટલે કે લંબ અક્ષિસ હતી આપણી જોડે. તો આ લંબ અક્ષિસ જે છે તેને કહેવાશે z અક્ષિસ, એટલે કે લંબ છે તેને z કહીશું. તો અણુ સમતલીય હોય અને z અક્ષ અણુ સમતલીય હોય, z અક્ષ સમતલને લંબ, તો સમતલને લંબ છે તો x અક્ષ અણુના સમતલમાં, એટલે કે x અક્ષ કેવી રહેવાની? અણુના સમતલમાં અને વધુ પરમાણુમાંથી પસાર થવી જોઈએ. કેવી? વધુ પરમાણુ. તો વધુ પરમાણુ એટલે કે આ BCl, તો આમ લઈ શકું મેં. તો આ કઈ થઈ? x અક્ષ. હવે બે એક્સિસ તો નક્કી થઈ, એક લંબ થઈ અને એક ઊભી થઈ, બાકી કઈ રહી? y. આ બેને લંબ એટલે કે આમ થશે તો આને થશે y કહેવાશે. ખબર પડે? આ રીતનું થયું ભાઈ. જે આમ ઊભી આવી તે કઈ આવી? x અક્ષિસ આવી, z અક્ષિસ કેમ બહાર આવી સમતલની બહાર, અને આ y અક્ષિસ આમ ગઈ. તો x y અને z નક્કી થઈ ગયા. ત્યાર પછી બીજો એક મોલેક્યુલ જોઈએ. ખબર પડે? z અક્ષ. આ y અક્ષ નક્કી કરી તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે બે અક્ષિસો છે તે એકબીજાને લંબ જ હશે, તો એ બે લંબને ત્રીજી લંબ મૂકી દેવાની. ખબર પડે? તો અરેન્જમેન્ટ એકદમ સિમ્પલ જ થશે. આ મોલેક્યુલ મેં પૂછું છું. આ બી ભૂસી કાઢું, વાંધો નહીં, ભૂસી કાઢું, ભણી તો લીધું છે આપણે. હા, મોલેક્યુલ છે એક મિનિટ. BCl3 જોઈ લીધો. હા, તો આગળ છે નેપ્થેલિન. આ રીતનું છે નેપ્થેલિન ભાઈ, બરાબર. આ ભાઈની મુખ્ય પ્રમાણક આપણા જોડે ભ્રમણ અક્ષુ કેટલી હોય તેની વાત. તો એક. આ થશે Cn ઇક્વલ ટુ C2. બીજી આ બી થશે C2 જ, ને ત્રીજી આમ લંબ થશે. દેખાય છે? આમ થશે લંબ, એટલે કે એક અહીંથી તો આમ રોટેટ કરાવું તો 180 નું રોટેશન થવાનું જ છે. તો આ ત્રીજી અક્ષિસ કેવી થશે? આમ થશે લંબ. તો આને કહેવાશે, આ બી C2 થશે. તો આપણે રૂલ એવું કહે છે કે મુખ્ય ભ્રમણઅક્ષ Cn બરાબર C2, એટલે કે મુખ્ય ભ્રમણઅક્ષ હોય એને z અક્ષિસ કહો. તો મુખ્ય ભ્રમણઅક્ષ કઈ થશે આમાં? મુખ્ય ભ્રમણઅક્ષ આ ભાઈમાં થશે આમ. કેમ કે સૌથી વધારે પરમાણુમાંથી પસાર થાય તો આને z અક્ષિસ કહીશું. હવે આ z અક્ષિસ આપણો રૂલ કહેતો હતો કે મુખ્ય પ્રમાણ અણુ સમતલીય છે, દેખાય એક જ સમતલમાં, બોર્ડના સમતલમાં, અને આ z અક્ષિસ પણ બોર્ડના સમતલમાં છે, ઊભા સમતલમાં છે, એટલે કે આમ છે, આખી આમ છે, તો આને z કહીશું. તો બંને સમતલમાં તો એ શું કહેવાય? x અક્ષિસ કેવી લેવાની? લંબ લેવાની. તો લંબ એટલે કેવી થશે? સમતલની બહાર આવતી. તો આ અક્ષિસ જે છે આ બ્લુથી દોરી છે મેં, તેને કઈ કહેવાશે? x અક્ષિસ. કઈ કહેવાશે? x અક્ષિસ. હવે આ બે અક્ષિસ તો નક્કી થઈ ગઈ, આમ અને એક સમતલની બહાર. આને કીધી આપણે z અને આને કીધી x, તો y તો આમ જ આવવાની. એટલે કે આડી જે છે આડી તેને શું કહેવાશે? y. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુઓ છે ભાઈ.
તો આ એક્સ વાય અને ઝેડ અક્ષિસ નક્કી કરવાના નિયમો. આ પહેલી વસ્તુ જોવાની કે મુખ્ય ભ્રમણ અક્ષ હોય એને પકડો અને એને ઝેડ અક્ષિસ કહો. હવે કન્ડિશન એપ્લાય એવી થાય કે વધારે પરમાણુમાંથી પસાર થતી હોય એવી જ અક્ષ લેવાની ઝેડ અક્ષિસ. એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષ હોય તો વધારે પરમાણુમાંથી પસાર થતી મુખ્ય ભ્રમણ અક્ષ, કારણ કે 2-3 પણ હોઈ શકે કેટલાક અણુમાં છે, પણ એવા અણુ આપણે જોવામાં આવે નહીં, તો આપણે સીધી જ વસ્તુ જોવાની કે મુખ્ય ભ્રમણ અક્ષ એને ઝેડ અક્ષિસ કહો કીધું. હવે જો એમાં અણુ જોવાનો સમતલીય છે, અણુ કેવો સમતલીય છે અને ઝેડ અક્ષ પણ સમતલમાં છે, તો એક્સ અક્ષ કેવી લેવાની સમતલને લંબ. બરાબર. બીજી વસ્તુ, જો અણુ સમતલીય હોય અને ઝેડ અક્ષ સમતલને લંબ હોય, કેવી હોય સમતલને લંબ, તો એક્સ અક્ષ કેવા લેવાની સમતલમાં જ લેવાની, પરંતુ કન્ડિશન એપ્લાય વધારે પરમાણુમાંથી પસાર થવી જોઈએ. બરાબર થયું. અને જો અણુ સમતલીય ન હોય તો એ અણુમાં એક જ સમતલમાં સૌથી વધારે પરમાણુ આવ્યા હોય તે જોવાના. શું જોવાના? એક જ સમતલમાં વધારે પરમાણુ આવ્યા હોય તે જોવાના, અને તેના આધારે રૂલ નંબર 1 અને 2 એટલે કે અણુ આ રૂલ 1-2 નું એપ્લિકેશન કરવાનું, તો એના પરથી એક્સ અક્ષિસ નક્કી થાય, અને એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ નક્કી કરી તો તેના પરથી આપણે શું નક્કી કરીશું? ઝેડ અક્ષિસ. હવે એક બીજી વસ્તુ જોઈ લઈએ. ટ્રાન્સ H2O2. બરાબર. આ વયમાં આપણે નક્કી કરવું હોય છે અક્ષિસો, એટલે કે યામ કોઓર્ડિનેશન દર્શાવ્યું છે, યામ પ્રણાલી XYZ યામ પ્રણાલી. તો આપણે જોઈશું કે મુખ્ય ભ્રમણ અક્ષ કેવી છે. પહેલી તો મુખ્ય ભ્રમણ અક્ષ કેવી છે તે આપણને ખબર જ છે. કેવી? આમ લંબ જ છે 100%. કેટલાનું રોટેશન આપતા હતા? Cn બરાબર C2. કેટલાનું? C2 નું રોટેશન આપતા યાદ હોય તો આ C2 રોટેશન આપતા હતા. હવે તો આ જે મળતી રીતે આ મુખ્ય ભ્રમણ અક્ષ જે છે તેને શું કહીશું આપણે? ઝેડ અક્ષિસ કહી દીધું. કઈ કહીશું? ઝેડ અક્ષિસ. ઝેડ અક્ષિસ કહીશું. ત્યારબાદ બીજી વસ્તુ કે અણુ સમતલીય હોય, કેવો છે આ અણુ સમતલીય છે અને આપણી ઝેડ અક્ષ કેવી છે? લંબ છે. કેવી છે? લંબ. તો વધુ પરમાણુમાંથી પસાર થાય એમ, એટલે કે બીજી અક્ષિસ આપણે લઈએ એક્સ અક્ષિસ, તે વધારે પરમાણુમાંથી પસાર. તો આ કઈ? આ ભાઈ જે છે આ અક્ષિસ જે પસાર થાય છે રેડથી દેખો, આ બે ઓક્સિજનમાંથી પસાર થાય, તને એક્સ કીધી. બરાબર ખબર પડી. હવે છેલ્લી અક્ષિસ બાકી રહી, એક આવી આમ સમતલને લંબ અને બીજી આમ ગઈ, આ ઝેડ કીધી અને એક્સ કીધી, તો વાય ઓલવેઝ અપસાઇડ જ આવશે. તો આ અક્ષિસને કઈ કહીશું? વાય અક્ષ. કઈ કહેવાશે? વાય અક્ષ. ખબર પડે? એકદમ શાંતિથી સોલ્વ કરજો એટલે ખબર પડી જશે. બુકમાં બહુ બધા આપણે આપેલા છે મોલેક્યુલ. એક જોઈ લઈએ એમોનિયા NH3 જોઈએ. NH3 માં XY અને Z અક્ષિસ નક્કી કરી. તો એમોનિયા જોઈએ તો આ નાઇટ્રોજન, એક હાઇડ્રોજન સમતલમાં, બીજો હાઇડ્રોજન સમતલની પાછળ અને ત્રીજો હાઇડ્રોજન સમતલની આગળ. હવે એનું સ્ટ્રક્ચર આવું હોય ભાઈ. બરાબર છે? બધાને ખબર જ છે. હવે મુખ્ય ભ્રમણ અક્ષ આપણે નક્કી કરતા હતા તો આ Cn બરાબર C3 થતું હતું. તો સીધી વસ્તુ છે કે મુખ્ય ભ્રમણ અક્ષ જે કીધી એને કહ્યું કે શું કહેવાનું? ઝેડ અક્ષિસ કહી દેવાની. કેવી કહેવાની? ઝેડ અક્ષિસ. તો આને કહી દઈશું ઝેડ અક્ષિસ. કઈ કીધી? ઝેડ. હવે બીજી વસ્તુ કે આ સમતલમાં આવી ઝેડ અક્ષ, તો એક્સ અક્ષ કેવી હશે? સમતલને લંબ. અને કન્ડિશન એપ્લાય કે સૌથી વધારે પરમાણુમાંથી પસાર થાય એ રીતની લો. તો વધારે પરમાણુ એટલે કે નાઇટ્રોજન અહીં તો સેન્ટરમાં છે, તો બીજી અક્ષિસ કેવી લેવાની? અહીંયાથી આમ એક્સ અક્ષિસ. બે પરમાણુમાંથી પસાર થાય. હવે બે વસ્તુ નક્કી થઈ ગઈ, ઝેડ અક્ષ સમતલમાં અને આ ઉપરની સાઈડ અને બીજી બહારની સાઈડ. તો ત્રીજી કેવી આવશે? આમ જ આવવાની. તો આ થશે વાય અક્ષિસ. ખબર પડે? કઈ થશે? આમ વાય, એટલે કે આ રીતની દોરાશે
વાય અક્ષ. તો આટલા થોડા મોલેક્યુલ સોલ્વ કર્યા છે, બીજા ટ્રાય કરવા હોય તો કજો બુકમાં બી આપેલા છે. તો કન્ટિન્યુમાં આ રૂલ પહેલાં રેડી કરજો અને રૂલ સમજીને પ્રિપેર કરીને આ એપ્લાય કરજો મોલેક્યુલમાં, એટલે કે અણુમાં એપ્લાય કરજો. તો એક્સ વાય અને આ ઝેડ અક્ષિસ નક્કી કરવાના આપણા નિયમો પત્યા. અને જૂના લેક્ચરો ઇમ્પોર્ટન્ટ એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે વસ્તુ આમ જનરલી ઇઝીલી શીખવા નથી મળતું, મારું માનવું એવું છે. એ લેક્ચરો મેં નાખી દીધા છે. એ કન્ટિન્યુમાં 20 લેક્ચર જે ઇમ્પોર્ટન્ટ છે, ભાગ્ય ક્લાસમાં જશો તો એ કોઈ જગ્યાએ સારી રીતે શીખવાડવામાં આવશે તો આવે. તો એ જ વસ્તુ એકદમ ઇઝી મેથડથી ભણાય એ રીતે મેં નાખેલું છે, અને ખૂબ જ ઇઝી મેથડથી નાખેલું છે. તો એ જોઈને કમ્પ્લીટ પ્રિપેર કરો, બરાબર છે, અને પ્રેક્ટિસ કરો. સિમેટ્રી એવો સબ્જેક્ટ છે કે પ્રેક્ટિસ કર્યા આગળ નહીં આવડે. પ્રેક્ટિસ અને થિંકિંગ, 3Dનું થિંકિંગ, તો આ વસ્તુ કરશો તો જ આવડશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને એવું લાગતું હોય કે આટલા બધા લેક્ચર નાખવાનું કારણ, એટલે ભાઈ આ લેક્ચર હમણાં નહીં પણ આગળ જશો તો બહુ જ કામ આવશે. કેમ કે મારો અનુભવ કહે છે તો એવું દિન તો અમે માસ્ટર્સમાં હતા તો આ વસ્તુ આવી હતી, આ જ સિમેટ્રી. તો એ એસપીમાં હતા તો બહુ ઇઝી, એસપી યુનિવર્સિટીમાં આ જ વસ્તુ આવી હતી, ખાલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈને આવી હતી, કશું હતું નહોતું, બરાબર છે. તો આ હમણાં ભણી લીધું હશે તો માસ્ટર કરવાનું થશે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર છે. તો પ્રિપેર કરો એકદમ શાંતિથી, હમણાં ને પછીથી કામ તો લાગવાનું જ છે, એટલા માટે શાંતિથી પ્રિપેર કરો. અને ઘરે જ બેસીને કરવાનું છે, કંઈક છે નહીં પ્રોબ્લેમ, તો કરો શાંતિથી, બરાબર છે. અને એ આપણા કેટલા ટોટલ 21 લેક્ચર થઈ ગયા છે. હવે બીજા 5-4 લેક્ચરમાં આપણું આખું પતી જશે. આગળ ગુણન કોષ્ટક અને ગુણનના નિયમો છે એ બધા એપ્લાય કરી અને આપણું ગુણન કોષ્ટક બી પતશે, એટલે કે આપણું સિમેટ્રી પૂરું થઈ જશે. પરંતુ મસ્ત રીતે પ્રિપેર કરો.